મિત્રો જય માતાજી. આજે ફરી એક ભજન રામાયણનો પ્રસંગ. માતા સીતાજી અને શ્રી રામ પહેલી વખત મળે છે ત્યારનો પ્રસંગ છે. એક ચોપાઈ જેવા ઢાળથી બનાવેલી મેં શરૂઆત કરું. કૌતુક એક અમાપ છવાયા, કૌતુક એક અમાપ છવાયા, मिथिला नगर में कौन ये आया. માતાજી દેવીની પૂજા કરવા નીકળ્યા છે અને આ બાજુ રામ અને લક્ષ્મણ મિથિલા નગરની અંદર પધાર્યા પછી ગુરુજીની આજ્ઞા લઈ અને નગર જોવા નીકળ્યા છે, મિથિલા નગર જોવા નીકળ્યા છે. એક બગીચામાં બંને મળી જાય છે ત્યારનો આ પ્રસંગ છે. રાજસી તેજ, કેવા રાજકુમારો છે. રાજસી તેજ સુંદર દો ભાઈ, બલ સમેત કોમલતા છાઈ. બળવાન તો છે, સાથે સાથે કોમળતા પણ છે. એક શશી સમ શીતલ સુખ કાંતિ, રામ કેવા લાગે છે. એક શશી સમ શીતલ સુખ કાંતિ, અને લક્ષ્મણ એક નયન નાયગન સમાતિ. લક્ષ્મણની આંખમાં ક્રોધનો તેજ દેખાય છે. આવા બે ભાઈઓ જ્યારે બગીચામાં પધાર્યા એ જ વખતે સીતાજી પણ માતાજીની આરતી કરવા નીકળેલા. એક સખીએ જઈ અને સીતાજીને કીધું કે અરે સીતાજી, જો તો ખરા, કોઈ બે રાજકુમારો બગીચામાં ફરે છે, પણ કેવા સુંદર, હું તો એનું વર્ણન કરી નથી શકતી. આવા બે સુંદર, આવ તું પણ જો બેન. ત્યારનો આ પ્રસંગ. आए मिथिला नगर के माई, आए मिथिला नगर के माई, रघुकुल भूषण राम दुलारे, संग है लक्ष्मण भाई, आए मिथिला नगर के माई. आई सखियाँ करती बतियाँ, सपने હું દેખો નાઈ. આવા યુવરાજોને તમે સપનામાં નથી જોયા. કેવા એસ. અને આ સ્વયંવરનો ટાઈમ છે, તારો સ્વયંવર રચાય છે, અને જો સ્વયંવરમાં તારા પિતાજી બધું શરત છોડી, બધી શરત છોડી અને જો આ બે ભાઈઓમાંથી એકને તારી સાથે લગ્ન કરવા કહે તો કેવું લાગે, કેવી જોડી જામે. આઈ સખિયા કરતી બતિયા, સપને હું દેખો નહીં. ऐसो बर जो मिले सिया को, तो चंद्र चकोरी मिल जाई, आए मिथिला नगर के माई. કેવા છે બંનેમાં શું તફાવત. ગૌર બદન એક શ્યામ શરીરા, એક ચંચલ એક ધીર ગંભીરા, એક ચંચલ એક ધીર ગંભીરા. એક દેખું તો ભૂલ જાઉં દૂજા, એક દેખું તો ભૂલ જાઉં દૂજા, ચલત નહીં ચતુરાઈ, આए मिथिला नगर के माई.
જ્યારે રાજકુમારો મિથિલા નગરની ગલીઓમાં શેરીઓમાં સડક પર નીકળ્યા ત્યારનો દ્રશ્ય કેવું હતું. નર નારી સબ નિરખન લાગે, બરબસ શીશ ઝુકાય. મિથિલાના મહારાજા કેવા હતા, અહીંયાનું વાતાવરણ કેવું હતું. એ બધા એવું માનતા હતા કે આ માનવી છે એ તો એક સામાન્ય કહેવાય, એના માટે આકર્ષણ ન હોવું જોઈએ. આવું બધું કંઈક કથાકારો આપણને સમજાવતા હોય છે કે વિદેહી કહેવાતા, દેહ ઉપર જેનો કોઈ મોહ ન હોય એવા રાજાના રાજમાં રહેવાવાળા પબ્લિક પણ એવી જ હોય ને. પણ આજે જ્યારે આ બે રાજકુમારોને ગલીઓમાંથી નીકળતા જોયા ત્યારે શું બન્યું. નર નારી સબ નિરખન લાગે, બરબસ શીશ ઝુકાય. सूरज चंदा संग में निकला, सूरज चंदा जैसे संग में निकला, पूर्ण कला पसराई आए मिथिला नगर के माई, आए मिथिला नगर के माई. દેવી સીતાજી એ ટાઈમે થાળ લઈ અને માતાજીની પૂજા કરવા નીકળ્યા છે. થાલ ભરી નીકળી, થાલ ભરી પૂજા કો નીકળી, જનક દુલારી લજાઈ, લજાઈ જનક દુલારી લજાઈ. કંકન કિંકિની નુપુર ધની સુની, કંકન કિંકિની નુપુર ધુની સુની, રાઘવ મન લલચાઈ. માતા સીતાજી જ્યારે બગીચામાં નીકળ્યા ત્યારે એમની પગની અંદર જે ઘૂઘરીઓ હતી એ વાગતી હતી, એનો અવાજ રામજીના કાને પડ્યો. તો રામજી લક્ષ્મણને પૂછે છે કે લક્ષ્મણ, આ જોતો ખરો આ કોણ છે, અને આ અવાજ નુપુરનો જે અવાજ આવે છે, મારું મન ક્યારેય કોઈના ઉપર લોભાય નહીં, પણ આ અવાજ સાંભળી અને મને અંતરમાં કંઈક અજીબ આભાસ થાય છે, અલગ પ્રકારનો મને કંઈક સંભળાતું હોય એવું લાગે છે. કંકન કિંકિની નુપુર ધુની સુની, રાઘવ મન લલચાઈ, રાઘવ મન લલચાઈ, આए મિથિલા નગર કે માય. લતા ઓટ દેખી શ્રી રઘુબીર. મર્યાદા છે, જનક રાજાની પુત્રી છે, મર્યાદા ભંગ તો થયો ન જોઈ, પણ સખીઓ બહુ આગ્રહ કરવા લાગી કે તું જોતો ખરી આ રાજકુમારો કેવા છે, કોણ છે ખબર નથી, પણ એકવાર એના દર્શન તો કર. ત્યારે માતાજી કહે છે કે ભાઈ એમ કાંઈ આપણાથી આગળ ન જવાય. ત્યારે સખીએ કીધું કાંઈ વાંધો નહીં, એની સામે જવાની જરૂર નથી, આ જે લતાઓ છે ને એની પાછળ છુપાઈને તું જોતો ખરી કેવા લાગે છે. આવા દર્શન પાછા ક્યારેય મળશે કે નહીં મળે, આ લાવો આપણે નથી ખોવો, તું પણ જોઈ લે. લતા ઓટ દેખી શ્રી રઘુબીર, નિમી નેત્ર ભરવાઈ. ડીમી સીતાજીનું બીજું નામ છે નિમી. નૈન મિલે જબ મુંદલી પલકે, નૈન મિલે જબ. જ્યારે રામજીના દર્શન થયા, બાણ ભૂલાઈ ગયું. લતાની પાછળ છુપાઈને જોવાનું હતું, એના બદલે માતાજી ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એટલે રામજી બિલકુલ સામે હતા. રામજીએ પણ જોયું કે કોઈ આની પાછળ છુપાયેલું હતું ને કોઈ ઊભું થયું.
પણ એની આંખ બેયની જ્યાં નજર મળી ત્યારે શું થયું? માતાજીએ પોતાની આંખ બંધ કરી દીધી. મનમાં એક વિચાર આવ્યો, ઓહો, શું અદ્ભુત, શું વર્ણન કરું, આનું શું વર્ણન થઈ શકે? આમ વિચારીને માતાજીએ આંખ બંધ કરી દીધી. એમને એક ડર લાગ્યો કે આ દ્રશ્ય અત્યારે હું જોઉં છું, હું કદાચ આંખ ખુલ્લી રાખું અને આ વ્યક્તિ જે કોઈ છે એ મારી આંખથી અલગ થઈ જાય, અળગો થઈ જાય, અને મારા અંતર્મનની અંદર જે એની છબી આજ કોરાઈ ગઈ છે, આ કોરાયેલી છબીના બદલે કોઈ બીજું દ્રશ્ય સામે આવે તો? એટલે માતાજીએ આ છબીને મનની અંદર રાખવા માટે થઈ અને પોતે કાંઈ ન જોવું બીજું એમ સમજીને પોતાની આંખ બંધ કરી દીધી. નૈન મિલે જબ મુંદલી પલકે, શા માટે? છબી નિસરી નહીં જાય, એસી છબી નિકસી નહીં જાય, આહે મિથિલા નગર કે માય. આ દ્રશ્ય દેવોએ જોયું. દેવો તો બધું જાણતા જ હોય શું છે શું નહીં, પણ જ્યારે એમને આ દ્રશ્ય જોયું ત્યારે બધા દેવતાઓ સાથે મળી અને અંબર આકાશ ઉપરથી ફૂલની વર્ષા કરે છે. સુર સબયન અંબર દેખસુ અવસર, ફૂલ કુસુમ બરસાઈ, ફૂલ કુસુમ બરસાઈ. તો મેં શું કર્યું? મારી ભાવના કેવી હતી? દિન કેદાર ये દિલ સે નિહારા. આપણી તો કોઈ એવી હેસિયત નથી કે આવું જોઈ શકું, મારી તો નથી જ, સંતો મન તો નથી જોઈ શકતા. પણ મને એક વિચાર આવ્યો કે હે પ્રભુ, આ જે દ્રશ્ય અત્યારે દેખાય છે એ હું મારા દિલની અંદર પણ એને સ્થાન આપી દઉં કે જેથી જન્મો જન્મ તક આ દ્રશ્ય મારા દિલની અંદર રહે. દિન કેદાર ये दिल से निहारा, जन्म मरण मिट જાય. આ દ્રશ્ય જો મનની અંદર રહે તો જન્મ મરણ મિટી જાય, પછી જન્મવાનો કઈ રેત નહીં. જોકે એક વાત કહું આપણે, હું ક્યારેય મુક્તિ માગતો નથી. નરસિંહ મહેતા કહેતા હતા ને, હરિનો જન તો મુક્તિ ના માગે, હું નથી માગતો. હવે એ તો જે એને દેવું હશે એ દેશે, પણ મારી એવી ઈચ્છા ખરી કે મનુષ્ય જેવો અવતાર મળ્યો હોય પછી એમાંથી મુક્તિ મળવી તો વાંચન કરવાનું શું? એના કરતાં અત્યારે ખબર છે કે આપણે આ જન્મની અંદર જેટલી ભગવાનની ભક્તિ થઈ શકે એટલું કરી શકીએ એમ છીએ. હું તો પામર જીવ શું કરવાનો, પણ છતાંય મેં એક આશા કરી પ્રભુ પાસે કે મને જ્યારે જન્મ મળે ને ત્યારે પાછો માનવમાં જ આપજે, ને એવા માનવ તરીકે આપજે કે તારું રટણ સદા સદા મારા દિલની રહે. આએ મિથિલા નગર કે માય, રઘુકુલ ભૂષણ રામ દુલારે, રઘુકુલ ભૂષણ રામ દુલારે, સંગ હૈ લક્ષ્મણ ભાઈ, આए મિથિલા નગર કે માય, આए મિથિલા નગર કે માય. જય શ્રી રામ, જય સીતારામ. ઘણા મિત્રો જોઈ રહ્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. વળી પાછા આપણે મળશું. ક્યારેક ક્યારેક નેટનો પ્રોબ્લેમ આવે છે એટલે તકલીફ થાય છે, પણ જેવી હરી ઈચ્છા. જય શ્રી રામ.